ના ભજીયા તો એના માટે થોડો ગરમ મસાલો વાટીને લીધો છે, થોડો પુદીનો, થોડી હળદર, 1 ચમચી ધાણા જીરું, લાલ મરચું આપણે યુઝ કરવાની નથી. આપણે થોડા લીલા મરચાના ટુકડા એડ કરીશું. થોડો અજમો પેટમાં ના દુખે એ માટે, થોડા લીંબુના ફૂલ, એડ કરી દઈશું આપણે જરૂર મુજબ. આપણે ટાટા નમક પણ એડ કરીશું. મિક્સ કરી લો. એવું નહીં જોતું. લોટ આપણો ગાઢ બનીને તૈયાર થઈ ગયો છે. લોટ થોડો ઓછો છે ચાલશે. સબ પછી એડ કરતા જઈશું ખાવા માટે. જોઈ શકો છો આપણે એક ગાઢ બનીને તૈયાર થઈ ગયો છે. મેથીના ભજીયા બનીને એકદમ કમ્પ્લીટ છે. તો આવી જાઓ જમવા માટે મેથીના ભજીયા. મારા વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.